દીકરાને સાધુમાંથી સંસાર તરફ વાળવા માટે નાની ઉંમરે જ એના લગ્ન કરી દીધા। પરિવારે હું વિચારતો હતો કે એકવાર લગ્નના બંધનમાં બંધાશે એટલે વૈરાગ્યનો રાગ છૂટી જશે, પણ થયું એનું સાવ ઉલટું। લગ્નના 8 દિવસ પહેલા જ આસુમલ ઘરેથી ભાગીને ભરૂચના અશોક આશ્રમમાં જતો રહ્યો। પરિવારજનો એને ત્યાંથી પકડીને લાવ્યા અને લક્ષ્મી સાથે પરણાવ્યા। સંસારના આકર્ષણે એનું કામ કર્યું। 1966માં આસુમલ અને લક્ષ્મી દેવીને ત્યાં નારાયણનો જન્મ થયો। એના 4 વર્ષ પછી 1970માં દીકરી ભારતીનો જન્મ થયો। પરિવારનું ગુજરાન ચલાવવા માટે आसुमले अजमेर में घोड़ागाड़ी चलाई। क्या रे आसुमल, तू भी अजमेर शरीफ की रेस में हिस्सा ले रहा है क्या? तेरा तांगा तो बड़ा चमक रहा है। क्या करे मियाँ, दुनिया को चमक दमक ही पसंद है। लोग सादी लकड़ी पर नहीं, ऐशो आराम पर पैसा लगाते हैं। आसाराમને પહેલાથી જ લોકોની નાડ પારખતા આવડતું। પછી એ અજમેરના રસ્તે ચલાવેલી ઘોડાગાડી હોય કે આધ્યાત્મનો રસ્તો, લોકોને પોતાની પાસે બોલાવવાનો કસબ એને બખૂબી આવડતો। પણ એની અંદર હજુ એક સાધુ સળવળી રહ્યો હતો। આટલી મોડી રાત્રે ક્યાં જાઓ છો?